નમસ્કાર, સમાચાર સાથે હું હિના। ગેરકાયદે ઘૂસણખોરો સામે સરકારની મોટી તબાહી। ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી મૂળિયા ઉખેડવાની કાર્યવાહી થઈ રહી છે। ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરો પર સૌથી મોટી કાર્યવાહી ચાલી રહી છે। ગેરકાયદે ઘૂસણખોરો પર આ સૌથી મોટી અત્યાર સુધીની કાર્યવાહી છે। અમદાવાદમાં બાંગ્લાદેશીઓ ઉપર બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે। आज घटना बनी है अमदावाद में चंडोड़ा तलाव विस्तार में कि ज्यां पोलीस तो मोटो काफलो तैनात है। गैरकायदे बांधकामों ने तोड़ी पाड़वानी कामगीरी शुरू थई गई है। अत्यार सुधीनुं अमदावाद में सौथी मोटुं ऑपरेशन है। 2000 थी वधु पोलीस कर्मचारी तैनात है। पोलीस जवानों सिवाय 700 जेटला एसआरपी जवान तैनात है। 10 एसआरपी कंपनी तैनात है। एक कंपनी में 70 एसआरपी जवान है। 60 जेसीबी અને 60 ડમ્પરનો ખડકલો ત્યાં હાજર છે। એક પીએસઆઈ 6 પોલીસકર્મી અને 6 એસઆરપીની ટીમ ત્યાં હાજર હોવાની વિગતો પણ મળી રહી છે। તો આપને જણાવી દઈએ, આ સૌથી મોટી જે અત્યાર સુધીની કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે મિની બાંગ્લાદેશ તરીકે ગણાતા ચંદોડા તળાવમાં કે જ્યાં બાંગ્લાદેશીઓ ઉપર તો સ્ટ્રાઇક કરવામાં આવી હતી, પરંતુ હવે જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તેના પર બુલડોઝર સ્ટ્રાઇકની કાર્યવાહી ચાલી રહી છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। જેટલા પણ ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે અને અમદાવાદમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે કે જેમાં 2000 થી વધુ પોલીસ કર્મચારી તૈનાત છે। મોડી રાતથી જ આ કાર્યવાહી ચાલી રહી છે। વહેલી સવારથી જ આ તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। શહેર પોલીસની ટીમ સાથે અલગથી સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તૈનાત છે। પોલીસની એક ટીમ સાથે એએમસીના અધિકારી અને કર્મચારી પણ હાજર છે। ચંડોળા તળાવની ચારે તરફથી ગેરકાયદે બાંધકામો પર તબાહી છે। અમદાવાદના વર્ષો જૂના સૌથી મોટા પ્રશ્નનો હવે અંત આવશે, કેમ કે જ્યાં બાંગ્લાદેશી આ વિસ્તારમાં રહેતા હતા તેઓએ ગેરકાયદે દબાણ એટલું બધું કરી નાખ્યું હતું કે જેની કોઈ હદ ન હતી। હવે એ સમસ્યાનો અંત આવશે અને તમામ જે ગેરકાયદે બાંધકામ છે તેને તોડી પાડવાની કામગીરી હાલ ચાલી રહી છે। ચંડોળા તળાવ ઉપર ગેરકાયદેસર બાંધકામ ઉપર હવે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે। મેગા ડિમોલેશન કે જ્યાં આગળ તમામ ગેરકાયદેસર બાંધકામ છે તેના ઉપર જેસીબી મશીનથી આ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચના જેસીબી શરદ સિંગલની અધ્યક્ષતામાં આ તમામ ડિમોલેશનનું દેખભાલ છે તે રાખવામાં આવી રહ્યું છે। સર, કઈ રીતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને કેટલા ગેરકાયદેસર બાંધકામો? ગેરકાયદેસર બાંધકામ બહુ મોટો હતો। એને કાલે કોર્પોરેશને સર્વે કર્યો અને આ જાણવા મળ્યું કે બધા ચંડોલા તળાવમાં આ લોકો મિટ્ટી મૂકીને મોટો ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યા છે। ગઈકાલે એક ક્રાઇમ બ્રાન્ચમાં લાલુ બિહારી, જેનો અત્યારે ડિમોલિશન એની મિલકતનો ચાલી રહ્યા છે, એના દીકરા વિરુદ્ધ ફોર્જરીનો ગુના દાખલ કરવામાં આવ્યો હતો। અમે જો બાંગ્લાદેશી ગેરકાયદેસર ઘૂસણખોરી કરી હતી એની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ લાલુ બિહારી આ લોકો માટે અહીંયા ખોટો ભાડા કરાર કરીને વીજળી કનેક્શન, વીજ કનેક્શન અને બીજા ઘણી બધી સુવિધાઓ અપાવતા હતા। એના સાથે સાથે આ લાલુ બિહારી આ લોકોનું શોષણ પણ કરતા હતા। આ એનો એક મોટો ફાર્મ હાઉસ જેમાં ઘણા બધા એસી રૂમ્સ છે, ત્યાં બાંગ્લાદેશી મહિલાઓનું શોષણ કરતા હતા, પ્રોસ્ટિટ્યુશન રેકેટ પણ ચલાવતા હતા। એના સાથે સાથે ફાઇનાન્સનો પણ ધંધો કરતો હતો। 250 જેટલી આટો રિક્ષા એને કબજે કરીને અહીંયા રાખી છે। એના સાથે 50-100 ગાડીਆਂ પણ હતી। ગઈકાલે પણ કોર્પોરેશને વિઝિટ કરી અને આજે કોર્પોરેશન એનો જો ચંડોલા તળાવ ઉપર ગેરકાયદેસર એને દબાણ કર્યા છે એનો હટાવવાની કામગીરી કરે છે। પર અહીંયા કોઈ જાનહાનિનો નુકસાન ના થાય, લો એન્ડ ઓર્ડર ના બગડે, એના માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે। લાલુ બિહારી ક્યાં છે અત્યારે? અગાઉ એના વિરુદ્ધ બગડ્યા છે, પર ટૂંક સમયમાં પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એનો પકડી લેશે। એનો દીકરા પણ રડારમાં છે, એનો પણ અમે 1-2 દિવસમાં પકડી લઈશું। ગેરકાયદેસર કેટલું બાંધકામ છે ચંડોળા તળાવ ઉપર કર્યું છે અને કેટલી ટીમ દ્વારા અત્યારે હાલ અલગ અલગ જગ્યાએ તોડવાની કામગીરી ચાલી? કોર્પોરેશને 50 ટીમ બનાવી છે। 50 ટીમ સાથે અમારો પોલીસ બંદોબસ્ત છે અને બહુ મોટા પૈમાનેમાં દબાણ છે।
સૌથી મોટું આ ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે હાલ કરાઈ રહી છે અમદાવાદમાં. આ સૌથી મોટી જે ડિમોલેશન કે જે ચંડોળા તળાવ પર છે કે જ્યાં આગળ સેટેલાઇટ ઇમેજ ઉપરથી પણ જોઈ શકાય કે જે 2010માં કે જે આખું ચંડોળા તળાવ ખાલી હતું અને તળાવ દેખાતું હતું, પરંતુ એ જ 2024 અને 25માં આખું તળાવની ફરતે ગેરકાયદેસર આખું બાંધકામ છે તે કરી દેવામાં આવ્યું હતું. જે અલગ અલગ ગેરકાયદેસર આ બાંધકામ છે કે જે કર્યું હતું તે તમામ લોકો વિરુદ્ધ હવે ગુનો નોંધવાની કામગીરી અને તમામ બાંધકામ છે તે તોડવાની અત્યારે હાલ તજવીજ છે તે ચાલી રહી છે. લગભગ કાચા ઝૂંપડાઓથી લઈ અને તમામ મકાનો સહિત 3000 જેટલા આ બાંધકામો છે તે બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. અહીં ગેરકાયદેસર આ બાંધકામ છે કે જે આ રીતના ઊભું કરવામાં આવ્યું હતું. ફાર્મ હાઉસથી લઈ અને અલગ અલગ રૂમો છે તે તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં આગળ બાંગ્લાદેશીઓ મહિલાઓ સાથે દેહ વેપાર છે તે પણ કરાવવામાં આવતું હતું. એટલે હાલ તો જે 150થી પણ વધુ આ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હતા તેને ડિપોર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. બીજી બાજુ દાદાનું બુલડોઝર છે તે પણ ચાલી રહ્યું છે. હાલ આ દ્રશ્યો કે જ્યાં આગળ તમામ ગેરકાયદેસર બાંધકામ અત્યારે હાલ તોડવા માટે જેસીબી મશીનથી અત્યારે બુલડોઝર ફરી વળી રહ્યું છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.